વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે માં આદ્ય શક્તિની આરાધનાનું પર્વ આસો નવરાત્રિ એ આજથી એટલે કે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે, જે 1 ઓક્ટોબર સુધી ચાલશે। આ વર્ષે 2 ત્રીજ જોવાથી આ ઉત્સવ 10 દિવસનો થશે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો પર્વ આસો નવરાત્રિનો આજે ભવ્ય પ્રારંભ થયો છે। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો, ઉત્સવ જીવનને માંગલ્ય, ઉન્નતિ તરફ લઈ જવાનો માર્ગ ચીંધે છે। सांस्कृतिक परंपरा मनुष्य ने उन्नति तरफ लई जाए छे। अने आवो ज एक शिरमोर पर्व जगत जननी मां अंबानी आराधनानुं पर्व एटले आसो नवरात्रि। दर्शक मित्रों, नवरात्रि एटले चेतनानो उत्सव, अस्तित्वने उजवવાનો परम आनंदरूप अने आरोग्य शक्ति अने भक्तिनो पर्वोत्सव छे। नवरात्रि दरमियान माना 9 स्वरूपोनी पूजा, आराधना, व्रत, उपवास, भजन, जप तथा चरित्रोनुं स्मरण जीवनने दिव्य तरफ लई जाए छे। अपार शक्ति प्राप्त थाय छे, मनोकामना पूर्ण थाय छे। नवरात्रिना पावक पर्व दरमियान कुंवारिकाओनुं पूजन अने भावथी भोजन करवाथी अने घणा पुण्य पण प्राप्त थाय छे। दर्शक मित्रों, विश्वनी सौथी लांबो आध्यात्मिक उत्सव एटले मां आद्य शक्तिनी आराधनानुं पर्व आसो नवरात्रि जे आजथी 22 सप्टेम्बरथी शरू थई गई छे, जे 1 ऑक्टोबर सुधी चालशे। आ वर्षे 2 ત્રીજ होवाथी आ उत्सव 10 दिवसनो थशे। शक्ति, भक्ति અને આસ્થાનું પર્વ આસો નવરાત્રિનો આજે ભવ્ય પ્રારંભ થયો છે। શારદી નવરાત્ર જે આપણે આસો માસના નવરાત્ર તરીકે જાણીએ છીએ, એનું પ્રારંભ થયું છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું। અને આ અષ્ટમીએ મોટો હવન થાય છે અને અંકુટ થાય છે। આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજથી અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાઈ જે માતાજીના બાળ પૂજા હોય છે, જે નાની છોકરીઓની પૂજા, એ આ નવરાત્રમાં બહુ જ મહત્વ હોય છે। ખેલૈયાઓ માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી, એવી અમારી ખાસ પ્રાર્થના છે। અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બીરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો હોવાથી શારદીય નવરાત્રિના 9 દિવસ માં નવ દુર્ગાના 9 સ્વરૂપની પૂજન અર્ચન કરવામાં આવે છે તથા આ 9 દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ, તપ, અનુષ્ઠાન, જવારા વાવી માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા એક આખું શ્રીફળ અને ચુંદડી બાળા બહુચરમાને અર્પણ કરે છે। માં દરેકની મનોકામના પૂર્ણ કરે છે।